જો ભાઈ આ નોકરી એવી છે ને કે વરસાદ એટલો બધો પડે સામે આવા બેસી ગ્રાહક આવતું નહીં કોઈ 1 MMP થાય સાહેબ એવું કે 30 MMP કરો 30 MMP કરીએ ને તો બધે રિચાર્જ ફ્રી પડે અને પૈસા વધારે જોવાના મળે 30 MMP કરીએ કે રમત વાત નહીં બહુ મહેનત કરવી પડે તાજન 30 MMP થાય અને એવું પાણી ભરાઈ ગયું છે કે ના પેલી બાજુ જવાય ના આ બાજુ જવાય જે રહો એક ગમો બેવું પડે એવું નહીં કે અમે ગિફ્ટ નહીં હાલતા ગિફ્ટ હોતે હાલી જો બતાવો દેખાયા રેનકોટે મૂકેલા છે પણ ગામમાં જ એવું છે ને કે કોઈ દેખાતું નહીં એટલું બધું ખાસ પબ્લિક જ નહીં સાહેબ શું કે ભજ્જોની લારી હોય તો બે જાઓ પાન પટેકીની લગાઈ દુકાન હોય તો બે જાઓ તે દુકાન બતાવું છું ભજ્જોની પાન પટેકીની દુકાન આ ભજ્જોની લારી ત્યાં એક કૂતરો ફરાયા અને પેલી બાજુમાં ને પેલી છત્રીવાળી પાન પટેકીની આમાં ગરીબોનું ગામ છે શું કરીશું એ રીતે MMP કરીશું MMP કરીશું તો જ પૈસા મળશે તો જ ઘર હેડશે બાકી હેડાય નહીં ઘર તો મહિનામાં દરરોજ 10 MMP નાખું 10 તારીખ સુધી તો 100 MMP થાય પણ એવું તો 10 to 5 MMP કાલે કરતો મને નાખી દઉં આવી ખાલી 3 MMP થઈ MMP નહીં થતી વરસાદ ચાલુ હોય તો ધંધો ડાઉન થઈ જાય એવું સાહેબો નહીં સમજતા સાહેબો તો એટલું જ ખાલી ખબર પડે કે બસ MMP કરો તમે ગમે તે કરો ફરો આ ફરી કામ કરે એટલે પલરવાના પલરી એટલે બૈરી ઓલરેડી 7 જોડી લુગડો તો ફૂકવી રાખ્યા ઘરમાં દોર્યું વચ્ચે આડું કરીને પંખાની છે હવે પાછો આ કપડાં પલરીએ એ બૈરું લાલ પીળું થઈ જાય પાછું કે બીજા પેલા પલરીને આવ્યા ફૂકા તો હે નહીં એવું કે એટલે આવું જરૂરી કોઈને MMP કરાવ્યું હોય તો મને મળો મારો કોન્ટેક નંબર લઈ લો ફોન મારો મને કોન્ટેક કરો અને 10 ગમો બેઠો હું આવી જાઓ MMP કરવા માટે રેનકોટ મળશે છત્રી જીઓ છત્રી મળશે બધું જ મળશે પણ એકવાર MMP કરાવવા આવો તમે કાર બદલાવા આવવા માટે